આપણે મિત્રો અમે અત્યારે રમેશભાઈ સાથે છીએ, જે યુવાનો માટે પ્રેરણા સ્વરૂપ છે કે એક નોકરી નથી, ન કરાય એ નોકરી, અને એના વગર જે આ પશુપાલન છે, ખેતી છે, એ આપણું જીવન જેના સાથે જોડાયેલું છે એના વિશેની એ આપણે એમને ખૂબ જ્ઞાન આપણને આપે છે. અને આજે સાહેબ તમે અમારા જે યુટ્યુબર છે એમને બે શબ્દો કહો. મિત્રો, ગાય ગામડું ને ખેતું, ગાય ગામડું ને ખેતી એ આખા વિશ્વની જરૂરિયાત છે. એટલે ગામડામાં વસતા મારા ભાઈ બહેનો અને ખેડૂત પુત્રો, ખેડૂતોને મારી વિનંતી છે કે મારી પાસે બ્રિગેડિયર જેવા લોકો ટ્રેનિંગ લઈ જાય છે. કોર્પોરેટ કંપની લોધા ગ્રુપ જેનું નામ છે આખા વિશ્વમાં, એવા લોકોએ ટ્રેનિંગ લઈ જાય છે. એટલે મારો અહીંયા એક જ સંદેશ છે કે ગાય ગામડું અને ખેતી સાથે જોડાયેલ રહેવું, અને તંદુરસ્તીનો ખજાનો અને આનંદનો ખજાનો કહી તો ગાય ગામડું ખેતી છે. બાકી બધા સ્ટ્રેસ ને ડિપ્રેશન ને નખરા છે, એટલે એનો કંઈ અર્થ નથી. પૈસા કમાવો, સાત્વિકતાથી કમાવો, પરિવારની હાઈરે રહીને કમાવો, અને બીજાનું આરોગ્ય સુધરે એવો વ્યવસાય કરો. એનું નામ ગાય આધારિત ખેતી. અમે સાહેબ 200 જેટલા છે, અને એમાં 50 જેટલી અમારે ગીર અને કાંકરેજ નસલ છે. એના ઉપર અત્યારે હું પોતે મેં BCA કરેલું છે અને કામ કરી રહ્યો છું કે સારામાં સારી આપણે બ્રીડ તૈયાર કરી અને યુવાનો એના તરફ પ્રેરાય એ રીતનું કામ કરી રહ્યો છું. અને તમને અમારું રાધનપુર જે બૃહદ બનાસકાંઠા છે ત્યાં આવવાનું અમે આમંત્રણ આપીએ છીએ. જય ગો માતા, વંદે ગો માતા. અને તમે આવશો તો અમને ખૂબ પ્રેરણા મળશે એવી અમે આશા રાખીએ છીએ. આપણી દેશી ગાય છે કે જે 5 લીટર દૂધ આપે છે, એની અંદર અમે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવી અને જે 20 લીટર દૂધ આપે એવી ગાયની પણ 10 રેડલીઓ અમે તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જય ગો અને માતા. તમે અમારા માટે પ્રેરણા સ્ત્રોત છો. બધા માટે તમને મળ્યા પછી ખૂબ આનંદ થયો. ગો માતા આપણા બધા માટે પ્રેરણા.